આ વેટલેન્ડ એટલે માત્ર પક્ષીઓ કે પક્ષીઓની પેલે પાર પણ કંઈક છે કે જે કદાચ મારા જેવા માણસ ના જોઈ શકતા હોય પણ તમારા જેવા વિજ્ઞાનીઓ જોઈ શકે છે? પક્ષીઓ સિવાય શું? તો પક્ષીઓ સિવાય માછલીઓ છે, પછી એવા ઘણા બધા પ્લાવકો છે જેને આપણે અંગ્રેજીમાં પ્લેન્કટન કહે છે, ઝૂ પ્લેન્કટન, ફાઇટો પ્લેન્કટન. હવે આપણે ફ્લેમિંગો કરીએ છીએ, ફ્લેમિંગો જોઈએ છે, બહુ મજા આવે છે, પણ એનો ગુલાબી રંગ ક્યાંથી આવે છે? તો એ સૂક્ષ્મ જીવો ખાય છે એટલે એમાંથી પેલો રંગ આવે છે, કેરેટીનને લીધે. તો એ જે ખાય છે એના લીધે પક્ષીઓને રંગ મળે છે. તો આપણે ફરી એ વાત પર આવે તો ઘણા બધા સૂક્ષ્મ જીવો પક્ષીઓનો ખોરાક છે, માછલીઓ એમનો ખોરાક છે, બીજા નાના મોટા બીજા જીવજંતુઓ, પછી પાણીમાં ઉગતી વનસ્પતિ એ પણ એનો ઘણો બધાનો ખોરાક છે. તો આ બધું હોવાને લીધે ત્યાં પક્ષીઓ છે. તો આપે સાહેબ જે પૂછ્યું એનો જવાબ આ છે કે પક્ષીઓ ઉપર આપણું ધ્યાન તરત જાય છે અને એ દેખાવમાં સુંદર હોય છે, એમની જે આખી જીવનશૈલી છે બહુ ધમાલિયા જેવી છે, એટલે જોવાનો આનંદ આવે છે. આપણી પાસે દૂરબીન હોય એટલે જોવાનું મન થઈ જ જાય, પણ માઇક્રોસ્કોપ આંખમાં લગાવવાની પણ જરૂર છે. જી.